અત્યારે જે રીતે કમોસમી વરસાદ પડે છે અને મેં ગઈકાલે જોયું કેટલાક ભાજપના ધારાસભ્યો છે એ ગોઠણસમાં પાણીમાં અંદર ગયા ખેડૂતો માટે થઈને, બરાબર છે, કોઈકે કાગળો લખવાનો એક નાટક અને ઢોંગ કર્યો છે. પણ મારે એ જ ધારાસભ્યોને જે કાગળ લખે છે, જે ધારાસભ્યો ગોઠણસમાં પાણીમાં જઈ અને પાણીના ઓલા પાથરા પલળેલા હાથમાં લઈ અને સરકારને કહે છે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, એ જ ધારાસભ્યોને મારે કહેવું છે કે આ નાટક તમે ના કરતા હોવ અને તમને તમારા મત વિસ્તારના ખેડૂતો માટે 1% જો હમદર્દી હોય, સંવેદનશીલતા હોય, તો તમારે તમારી સરકારને કાગળમાં લખવું જોઈએ કે ખેડૂતો ગયા વર્ષનો જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબરનો માર, આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો માર, એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. એની પાસે બેંકમાં જે ધિરાણ લીધું છે એ ભરવાના પૈસા નથી, તો સરકારે આ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરી દેવું જોઈએ. આવો કાગળ ધારાસભ્યોએ લખવો જોઈએ. આ બધા જ ધારાસભ્યોએ સાથે મળી અને મુખ્યમંત્રીને કહેવું